શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની, ગુણાતીતાન સ્વામી મહારાજની જય. ભગતજી મહારાજની જય. શાસ્ત્રીજી મહારાજની જય. યોગીજી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહાસ્વામી જય. વચનામૃત દ્વિશતાબ્દી મહાસ્વામી જય. આ સત્સંગમાં કેટલી વસ્તુ જાણવા જેવી છે. હવે માનની વાત કરી, એ માન તો સરદાર છે, કેપ્ટન, એ બધાને હલાવે છે. સૂક્ષ્મપણે માન બધામાં હોય. આપણને એક એક ક્રિયામાં માન હોય, પણ આપણને દેખાય નહીં. જુદે જુદે સ્વરૂપે માન ઘૂસીને બહાર આવે અને આપણને અભડાવે. એ અભડાવે તો એ જાણી શકે, એને ખ્યાલ આવે. બાકી એ બધા ગરબર ગોટા પ્રભુ મોટા એવું. એમાં એક મહારાજે વાત કરી મરણ દોરીનું, એકાંતિક ધર્મમાંથી પડ્યાનું. સ્વામિનારાયણ હરે સંવત 1880 પોષ વદી એકાદશીના દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મંદિર દાદા ખચરના દરબારમાં આથમણે દ્વાર ઓરડાની અવસરીએ વિરાજમાન હતા. સર્વશ્રેષ્ઠ વસ્ત્ર ધારણ કર્યા હતા ને પીળી છીટની રજાઈ ઓળી હતી ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી. પોષ મહિનો છે એટલે પીળી રજાઈ ઓળેલી છે. પછી કીર્તન ગાઈ રહ્યા ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, આ સંસારની વિશે જે સત્પુરુષ હોય તેને તો કોઈક જીવને લૌકિક પદાર્થની હાડવર્દિથી દેખીને તેની કોઈનો હર્ષશોક થાય નહીં. અને જ્યારે કોઈકનું મન ભગવાનમાંથી પાછું પડે ત્યારે ખરખરો થાય છે. આપણે આ લોકની બધી નાશન છે તું છે છતાંય જોઈએ છે એટલે, પણ એમાં મન પુરવાનું નથી. વ્યવહાર કરે. જો દાદા ખાચરને પર્વતભાઈ ને ગોધનભાઈ ને બધા વ્યવહાર કરતા હતા, પણ મન પરવાય નહોતું. મન તો ભગવાનમાં પરવાયેલું હતું. એટલે આપણે ગ્રસ્તાશ્રમમાં છીએ, આટલું કરવું પડશે, નહીં તો મોક્ષ ઘણું છેતું થઈ જશે. મોક્ષના માટે આપણે જન્મ છે જ મોક્ષ માટે, અને આપણે બીજે રવાડે ચડી ગયા કેટલું નુકસાન થાય. આપણે જવું હોય મુંબઈ અને તમે દિલ્હીના રસ્તે ચડી ગયા, ક્યાંથી ક્યાં નીકળો તો. એટલે એવી વાત છે, આપણે બધા મોક્ષ માટે જ જન્મ્યા છે. મહારાજે આ દેહ આપ્યો છે. બીજા મોટર ગાડીને બંગલોને આ એ તો અનંત જન્મથી કર્યું છે, અનંત જન્મથી. અને તો એનો અંત આવ્યો નથી. નવું નવું બધું જોઈએ. મહારાજની જે ઓરિજિનલ છે, મહારાજની વૃત્તિ, મહારાજની દાનત, એમાં આપણે રાખીએ. એ મુદ્દો રવિવારની સભા એના માટે જ છે. બીજું તમારે મોટર બંગલો આપવા માટે નથી રવિવારની સભા. રવિવારની સભા જ્ઞાન થાય, મોક્ષનું જ્ઞાન થાય. આપણે કોણ છીએ, કેવા છીએ, ક્યાંથી આવ્યા છે, એ બધું મોક્ષની વાતમાં સમજાય. જાણે પછી એને અમલમાં મૂકે એ કામમાં આવે. તો
ત્યાં સ્પષ્ટ છે. આપણે આ રવિયાની સભાનો હેતુ આટલું જ છે. યોગી આપણે કે બધા બીજે ફરવા જાય અને આપણે આ રવિયાની સભામાં આવીએ અને મેં કેટલી કમાણી થાય રવિયાની સજો. એક તો યોગી બાપા કહ્યું કે 50,000 નફો જતો કરીને રવિયાની સભા ભરવી 25,000. તે વખતે 25,000 એટલે આજના કરોડો રૂપિયા થાય. તે બધું ત્યાગ કરીને રવિયાની સભા જો એને એમાં કેટલું બધું આ જ ફાયદો છે. 25,000 નફો જતો કહીને એટલે કેટલી કિંમતી વસ્તુ છે. મોક્ષ જેવી તે બધી નથી. એટલે ભાગવું ભાજી બુરા નથી. રવિયાની સભાનું મહત્ત્વ આપણે જાણીએ અને પછી અમલમાં જો તમે જાણો તો અમલમાં આવે જ. પછી બીજી અનેક વાત આગળ વધે તેથી જ્ઞાન થાય અને મોક્ષના માર્ગે ચડી જાય. દુર્લભમાં દુર્લભ પ્રાપ્તિ મહારાજ સ્વામીની પ્રાપ્તિ થાય, સત્પુરુષની પ્રાપ્તિ થાય. એ તો અલગ. આ તો બધું નફામાં જાય છે. પણ આપણે આ રવિયાની સભા એ કેવળ નફો જ છે. નફો જ છે. એ આપણે જાણી લેવું જોઈએ. એમાં ખોટનો ધંધો નથી. પણ આપણે મહત્ત્વ જાણતા નથી રવિયાની સભા. એટલે રવિયાની સભા ભરીએ ના ભરીએ કોઈ તો ભરતા જ નથી. એ બધું છે. પણ યોગી બાબાના વચન છે. યોગી એમના વચનમાં મોક્ષ છે. યોગી બાબાના વચનમાં મોક્ષ છે. એકવાર સભામાં આવો તો તમને જો મુમુક્ષુ હોય, મુમુક્ષુ જે હોય અને તરત ચટકી લાગે અને ફરી જાય અને આ સમાગમ કરતો જ રહે. પછી કીર્તન ગાઈ રહ્યા હતા. શ્રીજીમાં જ બોલ્યા છે, આ સંસારને વિશે જે સત્પુરુષ હોય એટલે બધા સંતો બધા છે ઘણા બધા, પણ સત્પુરુષની વાત જુદી. એમની વાત જુદી. કેમ? મહારાજ કે સંસાર છે જે સત્પુરુષ હોય ત્યાં તો કોઈ જીવને લૌકિક પદાર્થની હાડ વૃદ્ધિ થતી દેખીને તેની કોઈનો હર્ષ થાય નહીં. તમે નાશન પદાર્થ છે, આજે તો કાલે મળશે, પરમ દિવસે મળશે, એ તો મળવાનું છે. પણ આ મોક્ષ કેવી કિંમતી વસ્તુ છે. એટલે મહારાજ આગળ વાત કરી. અને જ્યારે કોઈકને મન ભગવાનના માર્ગમાંથી પાછું પડે ત્યારે ખરખરો થાય છે. તમારે લાખ રૂપિયા 50 લાખ એનો ખરખરો નથી થતો. ઉપરથી તમે બાળક હો તો ઉપરથી ખરખરો કરે, અંતરમાંથી એક ભગવાનના માર્ગમાંથી પાછો પડે એ જ ખરખરો છે. કે એ અવસર આવવાનો નથી ફરી. એ બીજા તો કરોડો અનંત જન્મ વિદ્યા આ જ ધંધો કર્યો છે. હવે મકાન આ ને તેને વ્યવહારિક બધું કાર્ય કર્યું છે. એમાં ગમે એવું હોય, ગમે એવું મારા કહેશે પાતાલથી લઈને પ્રકૃતિ પુરુષ સુધી બધું નાશવંત છે. એટલે એમાં સત્સંગ થયો એની વાત છે. સત્સંગ ના હોય તો બધું તમે જેમ ફરતા હોય એમ ફરો. પણ જેને સત્સંગ થયો એની જવાબદારી છે કે આપણે હવે માર્ગ બદલાઈ ગયો. બીજું બધું કર્યું છે એમાં તમને એમ જણાય કે આમાં માલ નથી. પહેલાં તો જાણવું પડે કે એમાં માલ નથી. બધું કરીએ છીએ ભલે કરીએ છીએ,
એમાં માલ નથી, અસત્ય છે. એ આપણે જો મનાય તો પછી આગળ વાત ચાલે. તો મહારાજ વાત કરે કે હરિભક્ત હોય, કોઈક હરિભક્ત, મહારાજ કે એને લાખ કે કરોડ રૂપિયાની ખોટ આવે કે મળે એને ખરેખર નથી. એ તો હોય, ચાલ્યા કરે. કેટલા અનંત જન્મથી કેટલી વાર બધું કર્યું છે. પણ એમાં પણ મહારાજે નવો ચીલો પાડે, નવી વાત સમજાવે છે મોક્ષને કે આ ભગવાનના માર્ગમાં એકવાર ભગવાનનો રસ ચાખ્યો, સ્વાદ ચાખ્યો, એમાં જ રચ્યું પચ્યું રહે. કોઈકના મન ભગવાનના માર્ગમાંથી પાછું પડે તો ખરખરો થાય છે. કાજે માજે કહું કે થોડાક કાળ જીવવું, થોડાક કાળ જીવવું. આપણે કેટલા વર્ષ રહેવાના છે? 100થી કોઈ અધિક રહેવાનું નથી. 100 તો બધું આવરદા પૂરી થઈ જાય અને ઠેકાણે પડીએ આપણે. તો મહારાજે કહ્યું કે આ એને એક જરાક માટે કેટલું નુકસાન થાય છે. એનું પરલોક બગડશે. કાજે થોડાક કાળ જીવવું ને એનો પરલોક બગડશે માટે એને મોટી હાડ થાય છે. એ આપણને ખબર નથી. ભાઈ અમે સાવ બાળક જેવા છીએ, ગતાગમ નથી કે શામાં માલ છે કે શામાં લાભ છે એ કાંઈ ખબર પડતી નથી. અને દીધે રાખીએ છીએ, જીવન જીવી જાય છે, કાઢી નાખે છે. પણ આટલો અને યોગ બધા સંતો, શ્રીજીમાંથી લઈને બધા ગુણાતીત ગુરુઓ અને એકાંતિક ભક્તો એ બધા કહે છે માલ તો ભગવાન ભજવામાં છે. યોગીઓ તો કહેતા ભગવાન ભજી લેવા, ભગવાન ભજી લેવા, એક જ વાત, બીજી વાત જ નહીં. શ્રીજી મહારાજનો અવતાર કેવળ એકાંતિક ધર્મના સ્થાપન માટે થયા છે. એટલે આપણે એમના શિષ્ય હોઈએ તે માર્ગે ચાલવું એ આપણી ફરજ છે. નહીં તો આ સત્સંગ વ્યર્થ ગયો છે, જન્મ વ્યર્થ ગયો. જો એકાંતિક ધર્મની વાત તમારા જીવમાં ઠરે નહીં અને આડાવડી બીજા બધા ગપ્પા સપ્પા બસે, એ મહારાજે ભગવાન સિવાય બીજી બધી વાત, મારે કે ભગવાન સિવાયની વાત બીજી બધી વાત ગ્રંથ લખી છે, પણ તેનાથી કાંઈ ફાયદો થાય નહીં. એટલે હવે ભગવાન આપણે સત્સંગી થયા છે, મહારાજની ઓળખાણ થાય છે, ગુણાધીશની ઓળખાણ થાય છે, સત્પુરુષની ઓળખાણ થાય છે. એમાં પડવું, બીજા ઈધરથી ઈધર બધું કામનું નથી. ખાસ સત્સંગી માટે જ છે. આપણો જન્મ બદલી ગયો. કંઠી પહેરી અને મહારાજે કહ્યું કે એને બીજો અવતાર થયો. બીજો અવતાર એટલે આ બધી વાત ક્યારેય મળી નથી, પામ્યા નથી, એ વાત આપણને મળી છે. એટલા માટે બીજો અવતાર થયો કહેવાય. પહેલાં એમના અવતાર તો બધા અનંત જન્મ લીધા, એ બધું ઠીક છે. એમાં આપણને દેખાય જે એકાંતિક ધર્મની વાત ના જાણે એને બધાને દેખાય બીજામાં માલ છે, આમાં માલ છે, આ માલ છે. તેમાં કે કેવળ મહારાજ સ્વામીમાં જ માલ. ગુણાતીતાનંદ સ્વામી કહ્યું આ ભગવાનને આ સંતે જોયા જેવા છે, બીજામાં કશામાં માલ નથી. આઉટરાઈટ જો આ પેપર તમને પરીક્ષાના પેપર હોય તેમાં 10 પ્રશ્નો હોય, 10માં આપણે એકદમ સિલેક્ટ કરીએ કે કેના
વધુ માર્ગ મળે છે કહેવાય. અને એ રીતે આપણે ગોઠવણી કરીએ છીએ. તો એમાં આ બધા ધર્મો બધું વાત છે, અનંત વાત છે, અનંત વાત, અનંત બધું છે. પણ મહારાજ કે આમાંથી સિલેક્ટ કરીને મહારાજ સ્વામી મૂક્યા. આ બે માં જ માલ છે. આ તમને ભગવાનના સાક્ષાત્કાર કરાવે, ભગવાનનું જોડી દે. બીજી બધી વાત ફેલ છે. કેવળ વર્ણાશ્રમ ધર્મ સ્થાપન કરવાનો અર્થ જ નથી. કેમ જે ભગવાનના અવતાર તો પોતાના એકાંતિક ભક્તના જે ધર્મ તે પ્રવૃત્તાને અર્થે થાય છે. એકાંતિક એને સત્સંગમાં આવ્યા, કંઠી પહેરી, પછી આ માર્ગે જવું પડે. ભગવાને જે ચીંધ્યો છે માર્ગ, એકાંતિક માર્ગ, એકાંતિક સ્થિતિની વાત એ આપણે કરી છે મહારાજે. એમાં રાખ્યું. આ બીજું બધું બધું નાશન છે. અનંત જન્મ બધું એક રાખવા મહારાજ સ્વામી. તો મહારાજ સ્વામી રાખવા માટે એમને જે વચન ગયા છે એ વચનમાં રહેવું પડે. વળી જે એકાંતિક ભક્ત છે તેને દેહે કંઈ મરવું એ મરણ નથી. એને તો એકાંતિક ધર્મમાંથી પડી જવાય એ જ મરણ છે. જો આપણે માણસ જન્મે છે, મરે છે, જન્મે એ બધું ચાલ્યા જ કરે છે. પણ તો એકાંતિક ભક્ત, ભગવાનના એકાંતિક ભક્ત એના માટે માર્ગ નથી. એને તો એક ભગવાનના માર્ગમાંથી પડી જાય એ જ મોટી ખોટ છે. બીજી બધી તો બધું આખા દુનિયાના આપણે સાહેબી મળે, બધું મળે, પણ એ નકામું છે. એક આપણે એકાંતિક ધર્મની વાત સચોટ જીભમાં પેસી જાય તો એમાં જ માલ છે. અને વળી જે એકાંતિક ભક્ત છે તેને દેહે કહીને મરવું એ મરણ નથી. દેહ તો કેટલાય અનંત દેહ પડી ગયા આપણે બધા. અને ગયા જન્મમાં તમે શું હતા, ક્યાં હતા, કાંઈ ખબર નથી, ગમ નથી. અને એવી રીતે અનંત જન્મ વીતી ગયા. પણ જે શ્રીજીમાં જે વાત એકાંતિક ધર્મની વાત કરી, આપણા સત્સંગીએ તો ખાસ એના માટે રવિ સભા એવું આપણે સ્થાપી. એમાં જે આવે તો એને બધું જ સમજાશે. એને તો એકાંતિક ધર્મમાંથી પડી જવાય એ જ મરણ છે. જ્યારે ભગવાન કે ભગવાનના સંત તેનો હૈયામાં અભાવ આવે ત્યાં વ્યક્તિ એકાંતિકના ધર્મમાંથી પડ્યો જાણો. હવે ઘણી બધી વાત કરી મહારાજે, પણ આપણા સત્સંગમાં બધા મહારાજ, ગુણાતીત સંત અને સંતો, એકાંતિક ભક્તો અને બધા સેવા કરનાર બધા સેવકો બધા એમાં કે એનો અભાવ આવે તે પડી જાય. અને ખાસ તો એકાંતિક ભક્ત એનો જે અભાવ આવે એ તો બધું ડૂબ્યો. તે જ્યારે ભગવાનને ભગવાનના એ સંત તેનો હૈયામાં અભાવ આવે તે ભક્ત એકાંતિક ધર્મથી પડ્યો જાય. એકાંતિક ધર્મમાંથી મોટો મુદ્દો છે, એમાંથી પડ્યો જાણો. એને પત્તો ના પડે. એટલે સત્સંગમાં કોઈનો અભાવ લેવો જ નહીં. પણ લઈએ તો બધી અવરી ગતિ થાય અને ક્યાંય ને ક્યાંય આપણે જતા રહીએ. અને એમાં ખાસ મોટા સંતનો અભાવ આવે તો એને તો માર્ગ ભૂલ્યો જાણો. અને પાછો વળી જ નહીં. ભક્ત એકાંતિક ધર્મથી પડ્યો જાણો. અને તે જો ક્રોધે કહીને પડ્યો હોય તો તેને સર્પનો દેહ આવે જાણો. અને કામે કહીને પડ્યો હોય તો યક્ષ રાક્ષસનો અવતાર આવ્યો જાણો. માટે જે એકાંતિકના ધર્મથી પડીને એવા દેહને પામ્યા છે, ને જો તે ધર્મવાળો હોય અથવા તપસ્વી હોય
તપન ધર્મે કરીને તથા તપે કહીને દેવલોકમાં જાય, પણ જેણે ભગવાનનો ને ભગવાનના સંતનો અભાવ લીધો તે તો ભગવાનના ધામને ન જ પામે. અને વળી જે પંચ મહાપાપે યુક્ત હોય ને તેને જો ભગવાને ભગવાનના સંતને વિશે અવગુણ ન આવ્યો હોય, જો આટલી જ વાત કરી હોય, બીજા બધાને અભાવ અવગુણ પડે એ તો બધું નાશ થાય, વિનાશને માર્ગે જાય. પણ કેટલી મોટી વાત, સરસ વાત કહી કે આ સત્સંગમાં આપણે બધા છીએ, પણ તમને ભગવાનને સંતનો અભાવ ન આવે એટલામાં જ અક્ષરધામ મળે છે. બીજી વાતમાં નહીં કહી, મારે સીધી મારે વાત કહી. અને વળી જે પંચ મહાપાપ યુક્ત હોય ને તેને જો ભગવાને ભગવાનના સંદેશે અવગુણ ના આવ્યો હોય તો એના પાપ નાશ થઈ જાય અને એનો ભગવાનના ધામમાં નિવાસ થાય. માટે પંચ પાપ થકી પણ ભગવાનને ભગવાનના ભક્તનો અવગુણ લેવો એ મોટું પાપ છે. સત્સંગમાં આટલી સાવધાની રાખવી પડે. મોટા સંતનો અભાવ ના આવે તો ઠીક. જે આમાં લાલો પાડો એનું દ્રષ્ટાંત છે. લાલો પાડોને શ્રીજી મહારાજે સાક્ષાત હાથ પકડીને કોલ આપ્યો. હવે આપણે કોઈને કોલ આપી હાથ પકડીને કેટલો કહેવાય, એટલે કેટલો રાજીપો લીધો હશે. અરે મહારાજે આ વાત ઉચ્ચારી, લાલો પાડો ભલે એને વિચારવા જેવી વાત છે કે કેટલો રાજીપો લીધો હશે. સામાન્ય નહીં, તો ભગવાન આવી રીતે કોલ આપે. અને મહારાજ કહે સાક્ષાત લાલો તને સાક્ષાત લેવા તેડવા આવીશ અને ભગવાનના ધામમાં બેસાડી દઈશ. આટલું મોટી વાત. પણ જરાકમાં બગડ્યું, થોડાકમાં મારે કે એને ગોપાલ સ્વામીનો અભાવ લીધો, એમાંથી બધું બગડી, બુદ્ધિ બગડી ગઈ, ભૂત યોનીને પામ્યો અને અવરે માર્ગે જતો રહ્યો. આટલો મોટો હાથ આટલી સ્થિતિએ પહોંચ્યા છતાંય નાનું બધું હોય તો એટલે કોઈનો અભાવ લેવો નહીં. એ મહારાજ કહે એમાં સેફટી, સલામતી છે. આપણે કોઈને અને અભાવ શું કામ લેવો પડે? શા માટે? કોઈ ફાયદો નથી, ગેરફાયદો છે. એમને આ લોકમાં આપણે જેમાં ફાયદો હોય એ જ કરીએ છીએ, અને ગેરફાયદો હોય, ખોટનો ધંધો હોય તો એ નથી કરતા. તો પછી આ સત્સંગ મળ્યો એટલે આ બધું થયું. પણ મહારાજનો સ્વામીનો યથાર્થ મહિમા જ્યાંનો ના હોય, જ્યાંનો ના કહેવાય, નહીં તો આવું થાય નહીં. પણ છતાં થયું. આપણે તપાસ કરવા જેવી વાત છે ખરેખર. તો આપણે સલામતી રહે. એટલે ટૂંકમાં કોઈનો ભાવ અમુક લેવો જ નહીં, એ મોટી વાત છે. તો આપણે સલામત રહીએ અને ભગવાનના ધામને પામીએ. સહજાનંદ સ્વામી મહારાજ.